પંચમહાલની હાલોલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે। ખેડૂત વિભાગની 10 સીટ માટે 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે। કોંગ્રેસ પ્રેરિત છે અને ભાજપ પ્રેરિત પેનલ 10 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે। ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં 97% જેટલું મતદાન નોંધાયું હતું। ખેડૂત વિભાગની 10 સીટ માટે 16 ઉમેદવારો વચ્ચે જંગ છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી અને આજે જે છે મતગણતરી શરૂ થઈ છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગી જે રીતના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો હાલોલ એપીએમસીના જ્યાં જે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી તેનું આજે પરિણામ જાહેર થવાનું છે અને હાલ જે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ખેડૂત વિભાગની 10 સીટ માટે 16 ઉમેદવારો ના આજે પરિણામ જાહેર થશે। કોંગ્રેસ પ્રેરિત 6 અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને આજે જે છે પરિણામ જાહેર થવાનું છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાઈ હતી 97% જેટલું મતદાન જે છે નોંધાયું હતું અને આજે જે છે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, હાલોલ, પંચમહાલ।